2012માં કાર્યરત થઈ છે. એ પહેલાં CSC હતું. તો SDH બન્યા પછી અત્યારે જે જગ્યામાં ઘણી વધારો થયો છે. CSCમાં જે જગ્યા હતી આના પ્રમાણમાં લગભગ ડૉક્ટરની ક્લાસ 1ની 13 જગ્યા જેવી થાય, ક્લાસ 2ની 4 જગ્યા મંજૂર થયેલી છે 100 બેડમાં. ખરેખર વધારે હોવી જોઈએ બેડ પ્રમાણે, પણ 100 બેડ 4 મંજૂર થયેલી છે. જે મેડિકલ ઓફિસરની 4 અત્યારે હાલ ભરેલી છે. એક બોન્ડેડ આવ્યા છે, હવે એમાં કદાચ PGમાં એને મળી જાય તો જતા રહે, બાકી અત્યારે 4 ભરેલી છે. ક્લાસ 1ની વાત કરીએ તો મોટા ભાગની જગ્યામાં ખાલી છે. એમાં અત્યારે હાલ ભરાયેલી ગણીએ તો એક પેથોલોજીસ્ટ ક્લાસ 1, બાળકોના નિષ્ણાત ક્લાસ 1 અને હાડકાના સર્જન, આ 3 જગ્યા ભરેલી છે, હમણાં ભરાઈ ગયેલી છે. અને ગાયનેક વિભાગમાં ટોટલ આપણે 3 જનરલમાં અને 1 PPમાં એમ 4 જગ્યા મંજૂર થયેલી છે. એમાં જે 3 જગ્યા છે જનરલની, એ 3 અત્યારે ખાલી છે. એમાં એકમાં CM સેતુ દ્વારા સરકાર દ્વારા નિમણૂક આપેલી છે જિલ્લામાંથી, અને અઠવાડિયામાં 3 દિવસ 3 કલાક આવવાનું હોય છે. એ રીતે ભરેલી છે. ને PPની જગ્યા છે એ ડૉક્ટર ક્ષમાબેન વ્યાસ છે. એમાં હવે એ લગભગ છેલ્લા ઘણા લાંબા સમય, આશરે 5 થી 6 વર્ષથી બિન પગારી રજા ઉપર બિનઅધિકૃત રીતે ગેરહાજર જ છે. અમે અવારનવાર લખેલું છે હેડ ઓફિસે અવારનવાર સ્ટ્રીક સૂચના આપેલી છે, નોટિસો બજાવેલી છે. વચ્ચે કોવિડ હતું ત્યારે 2019-2021, ત્યારે અવારનવાર ત્યાંથી સખત સૂચના મેમો આપેલા છે કે હાજર થઈ જવા માટે. અમે અહીંથી એના અનુસંધાને લખેલ છે, પણ છતાં મેડમ કોઈ હાજર થયેલ નથી. અને છેલ્લે હમણાં 50 થી 55 વર્ષમાં જે નિવૃત્તિ માટે સરકારે દરખાસ્ત કરેલી છે, એમાં જે લાંબા સમયથી ગેરહાજર કે કોઈ ફરિયાદ હોય તો ફરજિયાત નિવૃત્ત કરી દેવાના. એના અનુસંધાને ડૉક્ટર ક્ષમાબેનની માહિતી હમણાં માગેલી છે, અને એ માહિતી જે માગી છે એના એ અમે મોકલી દીધા છે વડી કચેરીને.